પણ સતીને કોણ સમજાવે કે ખારા જળનો દરિયો ભરેલો, મીઠા જળનો લોટો, તરસિયાને તો દરિયા કરતા લાગે લોટો મોટો. ખારા જળનો દરિયો ભરેલો, મીઠા જળનો દરિયો આટલો બધો ખારો ને આવડો મોટો ખરી, પણ કોઈ પીવે નહીં. પણ તરસિયાને તો એક લોટો કદાચ દરિયાની બાજુ ઊભા રાખો ને તો એ લોટો દરિયા કરતા લાગે બહુ મોટો. ઈશ્વર અધીરો છે તમને બધું આપવા માટે. ઈશ્વર અધીરો છે તમને બધું આપવા માટે. આપણે ચમચી લઈને બેઠા છીએ દરિયો માંગવા માટે. વક્તા છે, વક્તાએ સામે ચલીને શ્રોતાનું સ્વાગત કર્યું. એક તો મગજમાં સતીને ચાલતું હતું કે આપણે મોટા છીએ, મારો સ્વામી મોટો, મારો સ્વામી મોટો, એક તો ચાલતું હતું અને માથેથી અધૂરી પાછું અહીંયા પૂરું થઈ ગયું. વક્તા અમે દોડીને શ્રોતાનું સ્વાગત કર્યું. તો સતી વિચાર કરે કે આવા વક્તા હોય, અમારે અહીંયા જઈને એનું સ્વાગત કરવાનું હોય, અમારે એને ફૂલહાર પહેરાવાના હોય, અમારે એને સાલ ઓઢાડવાની હોય. હાવ જામી ક્યું લાગે છે? મને એમ લાગે થોડુંક જામી જાય ને તો વચ્ચે વચ્ચે કંઈક મારે અલગ આપવું પડશે, નકર આ શું જામી જાય. ઉનાળામાં બહુ જામે, પણ આ શિયાળામાં જામી જાય ને એ થોડું. હાલો થોડુંક થોડુંક હસવાનું ચાલુ રાખશે આપણે, એટલે તમને નીંદર ન આવે. એટલે સાલ ઓઢાડે ને વક્તાને. એક જગ્યાએ સ્ટેજ ઉપર કીધું સાલ ઓઢાડવાનું સન્માન કરવામાં આવશે, સાલ ઓઢાડવાનું. તો ભાઈ હુઈ ગયા લાંબા થઈ. તો કેમ ઓઢાડો સાલી કે એમ ભંડરી ઓઢાડો, ભૂતા એમ ઓઢાડો નથી, એમ માથે ઓઢાડો. ભૂપતભાઈ ને આપણે સાલ ઓઢાડી ને, ભૂપતભાઈ આ સાલ રૂપી વાલ છે. તો વક્તા સામે ચાલીને, શું કામ સામે ચાલીને સ્વાગત કરે? આ શ્રોતા છે એટલે નહીં, આ શ્રોતા આવડા મોટા છે ને એટલે. મોટા શ્રોતા મળવા ને એટલે સંપત્તિમાં નહીં, સમજણમાં. એ વક્તાની સિદ્ધિ છે. સારા શ્રોતા મળવા ને એ બહુ મહત્વની વાત છે. તો કુંભજ ઋષિએ સ્વાગત કર્યું. બોલો મહાદેવ, મારા બાપ શું ઈચ્છા છે? તો કહે છે કથા સાંભળવી છે, તમે કથા સંભળાવો. યથા યોગ્ય કથા સંભળાવી.